એક મહત્વપૂર્ણ ખબર દક્ષિણ ગુજરાતથી આવી રહી છે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। વરસાદી માહોલને કારણે લોકોને બફારાથી રાહત મળી ગઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતા ચોક્કસ વધી ગઈ છે। ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાન જાય તેવી ભીતિ સતાવી રહી છે। તો નવસારીમાં ગણદેવી, બિલીમોરામાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ શરૂ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારનો માહોલ છે। વાત વલસાડની કરીએ તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો છે। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। વાતાવરણમાં અચાનક આવેલા પલટાથી ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે। ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। તો આ તરફ ભાવનગરના વાતાવરણમાં પણ અચાનક ફેરફાર જોવા મળ્યો। શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો। મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ અને આખલોલ જકાતનાકા, નારી ચોકડી, વર્તેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે। આ ઝરમરીય વરસાદ શરૂ થતા ઉનાળાની ગરમીથી લોકોને રાહત મળી છે। તો ભર ઉનાળે ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ શરૂ થયો છે। દક્ષિણ અને પશ્ચિમના પવનો ફૂંકાતા વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ સાથે પણ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો છે, જેમાં વલસાડ, નવસારી અને ભાવનગર ત્રણ અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે। નવસારીમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બિલીમોરા અને અન્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો, તો વાપી અને વલસાડમાં પણ વરસાદ શરૂ થયો। વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, ત્રણ અલગ અલગ વિસ્તારો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે ગરમીની તો આગાહી કરી હતી, પરંતુ આ વરસાદનું કારણ શું બતાવાઈ રહ્યું છે? પંકજ, અત્યારે ગુજરાતમાં જે પવન ફૂંકાઈ રહ્યા છે તે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે અને ભેજના કારણે વાદળછાયું વાતાવરણ છે તે ગુજરાતના અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વાતાવરણમાં પલટો સાથે સામાન્ય વરસાદ થયો છે। જો કે સામાન્ય વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હશે, લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થશે, કારણ કે જે રીતે વરસાદ થઈ રહ્યો છે સાથે પવનની ગતિ પણ તેજ હોય છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ કહેવાય છે, જેના કારણે પવન પણ વધારે હોય છે અને વરસાદ ઓછો હોય છે, પરંતુ કેરીના પાકને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે તાપમાન છે 40 થી 41 ડિગ્રી છે તે તાપમાન રહેશે, એટલે કે અત્યારનું જે તાપમાન હોવું જોઈએ એપ્રિલ મહિનાનું તેનાથી સામાન્ય આ તાપમાન નોંધાઈ રહ્યું છે, કારણ કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ આગામી 24 કલાક છે વાતાવરણ યથાવત રહેશે, એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગને અનુમાન હતું કે કંઈક વરસાદી છાંટા થઈ શકે છે, પરંતુ તેઓએ ફોરકાસ્ટમાં આપ્યું નહોતું, પરંતુ અત્યારે જે રીતે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, એટલે આ જે વરસાદી માહોલ છે વિભુ, એ માત્ર એક દિવસ પૂરતો જોવા મળશે કે આગામી કેટલાક દિવસોમાં આ માહોલ રહેશે? પંકજ, અત્યારે જે રીતે પવનની દિશા છે તેના કારણે હવામાન વિભાગનું અનુમાન તો છે કે 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે, કારણ કે પવનની દિશા ઉપર જ ખૂબ જ મહત્વનું રહેતું હોય છે કે જો પવનની દિશા 24 કલાકમાં બદલાઈ ગઈ તો વાદળો પણ હટી જશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નથી અને તો વાતાવરણ ક્લિયર થઈ જવું। પરંતુ જે રીતે પવનની દિશા દક્ષિણ તરફથી આવી રહ્યા છે, એટલે ભેજ પણ આવી રહ્યો છે અને તાપમાન પણ ઊંચું છે, તેના કારણે કંઈક થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ પણ થઈ જતી હોય છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થતી હોય છે અને આ માહોલ છે 24 કલાક દરમિયાન જોવા મળશે। જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હજુ પણ 24 કલાક દરમિયાન આ માહોલ રહેશે અને ત્રણ અલગ અલગ તસવીરોમાં આપણે જોયું કે સવારથી જ અહીંયા વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વાપી, વલસાડ, નવસારી અને ભાવનગરના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો।
હજુ પણ આ વરસાદ આગામી 24 કલાક દરમિયાન યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતવાસીઓ માટે ઉનાળો વધુ આકરો બનશે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી કરી. પવનની દિશા બદલાતા ગરમીના પ્રકોપમાં વધારો થશે. રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ વધારો થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ રહી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 2 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. अहमदाबाद का एंड आसपास क्षेत्र के तापमान अगले 24 घंटा में 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है और जो तापमान अगले 7 दिन तक नॉर्मल चेंज रहने का संभावना है और आपका गुजरात रीजन के लिए कोई वार्निंग इशू नहीं हुआ है. कोस्टल क्षेत्र जो दक्षिणी एंड उत्तरी गुजरात रीजन का कोस्टल क्षेत्र है उसमें हवा की दिशा पश्चिम से उत्तर पश्चिम दिशा में था और विंड स्पीड 15 to 20 नॉट्स था. અને હવે વાત મહાસંગ્રામની. બે 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યની 89 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 1206 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે, જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવારો છે. કેરળની તમામ 20 સીટો પર, તો કર્ણાટકની 28 સીટમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટો પર, તો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8 સીટ પર અને મધ્યપ્રદેશની 7 સીટ, આસામ અને બિહારમાં 5 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે મણિપુર, ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1 બેઠક પર સવારથી મતદાન ચાલુ છે. આજે અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, બીજેપી નેતા તેજસ્વી સૂર્યા, મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશી થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે સુરેશના ભાઈ ડીકે શિવકુમાર અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે. એડીઆર અનુસાર બીજા તબક્કાના 1192 ઉમેદવારોમાંથી 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. તેમની પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 5.17 કરોડ રૂપિયા છે. 6 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી, જ્યારે 3 પાસે 300 થી 1000 રૂપિયાની સંપત્તિ છે. મહારાષ્ટ્રના નાંદેડથી અપક્ષ ઉમેદવાર લક્ષ્મણ નાગોરાવ પાટીલ પાસે કુલ 500 રૂપિયાની સંપત્તિ છે. તો કેરળના કાસરગોડની રાજેશ્વરી કેયારે કુલ 1000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. અને અમરાવતી મહારાષ્ટ્રના પૃથ્વી સમ્રાટ મુકિંદરાવ દીપવંશે કુલ 1000 રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. લોકસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પીએમ મોદીએ બીજા તબક્કાની તમામ બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાન કરવા સૌને અપીલ કરી છે. તેમણે ટાંક્યું છે કે બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને મારો વિનમ્ર અનુરોધ છે કે તેઓ રેકોર્ડની સંખ્યામાં મતદાન કરશે. જેટલું વધુ મતદાન હશે એટલું જ મજબૂત આપણું લોકતંત્ર હશે. યુવા મતદારોની સાથે સાથે નારી શક્તિને પણ મારો વિશેષ આગ્રહ છે કે મત આપવા આગળ આવે. આપનો વોટ આપની અવાજ છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આજે 13 લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં સવારથી મતદારોએ જોશ બતાવ્યો. ગુજરાત સરહદ નજીકની બાંસવાડા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સરહદ પરના બાંસવાડા બેઠક પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પહોંચી. બાંસવાડા બેઠક પર 10.69 લાખ મતદારો છે અને ભાજપ અને કોંગ્રેસ સહિત 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ભાજપના મહેન્દ્રજીતસિંહ માલવિયા અને કોંગ્રેસના રાજકુમાર રોત વચ્ચે જંગ છે. આ ચૂંટણીમાં 1026 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે, જે માટે 1500 ઉપરાંત પોલીસનો ચુસ્ત પહેરો છે. બાંસવાડા બેઠક પર 303 અતિસંવેદનશીલ મતદાન મથકો પર સાવચેતી રખાઈ રહી છે. રાજસ્થાનની 13 જેટલી લોકસભાની બેઠકો ઉપર વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. તેવા સંજોગોમાં
જે ખાસ કરીને જે લોકો છે, મતદારો છે, તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આપણે અત્યારે હાલ બાંસવાડા જે બેઠક છે ત્યાંના રતનપુર જે મતદાર મથક છે ત્યાં પહોંચ્યા છીએ, જ્યાં પોલીસ સ્ટેશન છે ત્યાં છે. આપ જોઈ શકો છો કે લાંબી કતારો લાગી ચૂકી છે. લોકો વહેલી સવારથી લાંબી કતારોમાં જોડાઈ ચૂક્યા છે. મહિલાઓ ખાસ કરીને સૌથી વધુ ધ્યાન ખેંચી રહી છે કે મતદાન કરવું જોઈએ અને મતદાન કરવા માટેનો જે ઉત્સાહ છે તે જોવા અહીં મળી રહ્યો છે અને ભારે ઉત્સાહ સાથે લાંબી કતારોમાં જોવામાં જે ચુસ્ત બંદોબસ્ત સાથે, કારણ કે 10,69,000 જેટલા મતદારો છે તેવા સંજોગોમાં 1026 પોલિંગ સ્ટેશન છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અમે હાલ જ્યાં ઉપસ્થિત છીએ રતનપુર જે ચેકપોસ્ટ વિસ્તાર છે ગુજરાત રાજસ્થાનનો, ત્યાં ચેકપોસ્ટ ઉપર છીએ અને ત્યાં પાસે આવેલું જે આ મતદાન મથક છે તે બાંસવાડા બેઠક ઉપર આવેલું છે અને ખાસ કરીને શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતદાન થઈ રહ્યું છે. મહિલાઓ આપ જોઈ શકો છો, લોકો જોઈ શકો છો, તેવા સંજોગોમાં લોકો આવી રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં અહીં મતદાન કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બાંસવાડા. ભાજપના જ ધારાસભ્ય અધિકારીઓ પર બગડ્યા. ચોટીલાના એમએલએ શામજી ચૌહાણની અધિકારીઓની ચીમકી. ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આપી. ચોટીલાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યોના આરોપ. ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરીશું. ચૂંટણી બાદ ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું. સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી. આવા અધિકારીઓ જોવા મળે છે. પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે. ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે. છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે. 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે કે અમે તમારા માટે, તમારા કામ માટે અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ. ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને એના માટે અમારી તૈયારીઓ છે. તો વાહન ડિટેન કરવાનો ઉલ્લેખ કરી ધારાસભ્યએ આ ચીમકી આપી અને તેમણે કહ્યું છે કે 7 તારીખ પછી અમે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે મુહિમ ચલાવીશું. રાજકોટથી તમે શરૂ થાવ બામણબોટ સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે. એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે. ત્યારે અમારી ફરજ છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું. આણંદ લોકસભા ચૂંટણી અને ખંભાત વિધાનસભા